ઝૂલેલાલ મંદિર પાસે ગેસ GSPC નું લાઈન અને કંઈક ઇલેક્ટ્રિકનું કંઈક શોર્ટ સર્કિટ થયું એના હિસાબે આગ લાગી છે. એટલે અમે અહીંયા પહોંચ્યા અને 7મી 8મી મિનિટે ફાયર બ્રિગેડ અને પોલીસ ને બધા સ્ટાફ આવી ગયો. બેકરીમાં કોઈ સ્ટાફને ઈજા થઈ છે? બેકરીમાં અમારા મિત્ર જ છે, એમને અમે પૂછ્યું દીપકભાઈને, તો એવું કીધું કે નાની મોટી બ્લાસ્ટ બારે આવો ભડાકો થયો એમાં અમારા કાચ ને આ બધું તૂટ્યું હતું અને 2 માણસોને નાની મોટી ઈજા થઈ છે. એને તાત્કાલિક સિવિલે લઈ ગયા છે. પરિસ્થિતિ કેવી છે? કામગીરી શરૂ તંત્ર આવી ગયું? તંત્ર આવી ગયું હતું 10-12 મિનિટમાં, અમે કીધા પછી આવી ગયું. પ્રયત્ન કરું કે જ્યાં બાટલો ફાટવાની ઘટના જે છે તે સામે આવી છે. અત્યારે સ્થિતિ કાબુમાં છે, કોઈ આગ લાગવાનો બનાવ નથી આવ્યો. ફાયર બ્રિગેડના જે જવાનો છે તે સમયે અહીંયા પહોંચી ગયા હતા અને સમય સૂચકતાની સાથે જે લોકોએ અહીંયા કામગીરી હાથ ધરી દીધી હતી. અત્યારે જે છે તે ફાયર બ્રિગેડના ઓફિસરો અને ફાયરના ચીફ ઓફિસર છે તે પણ અત્યારે ઘટના સ્થળે આવ્યા છે, તપાસ પણ હાથ ધરી રહ્યા છે. અને ખાસ કરીને તમે જુઓ કે જે પ્રકારે એક કરતાં વધુ બાટલા જે છે તે ફાટ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ફાયર બ્રિગેડ છે, પોલીસના કાફલો છે, એમ્બ્યુલન્સ છે તે પણ ખડકી દેવામાં આવી છે. જાનહાનિ થઈ છે કે કેમ હજી સુધી કંઈ બહાર નથી આવ્યું, પરંતુ ઈજાગ્રસ્ત જે લોકો છે તે લોકોને અત્યારે હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા છે. એમની સારવાર ત્યાં ચાલુ છે. પરંતુ ગેસ લીકેજ થયો અને બાટલો ફાટવાની જે ઘટના છે તે રાજકોટમાંથી સામે આવી છે. અને જ્યારે અહીંયા પોતાની સાથે જ અમે જ્યારે વાતચીત કરવાના પ્રયત્ન કર્યા, સ્થાનિકો સાથે વાતચીત કરવાના પ્રયત્ન કર્યા, ત્યારે અમને જાણવા મળ્યું કે જે ગેસના જે લીકેજના જે ચેકિંગ કરવા માટે જે આવ્યા હતા એ 5 મિનિટનું કહીને અહીંયાથી જતા રહ્યા હોય તે પ્રકારનું અહીંયાથી નિવેદન જે છે તે સામે આવ્યું છે. એટલે કે ક્યાંક તંત્ર જે છે તે ક્યાંક દબાવવાના પ્રયત્નો કરતી હોય તે પ્રકારનું છે. કારણ કે જ્યારે એ વ્યક્તિને અહીંયા મીડિયાએ જે છે તેમણે દબોચ્યો અને પછી એમની પાસેથી વાત જાણવાની પ્રયત્ન કર્યા તો એમણે કંઈ બોલ્યું નથી. ત્યાં સુધીમાં તો પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી. પોલીસ એમને અહીંયાથી દબોચીને સીધી ગાડીમાં લઈ ગઈ છે. એટલે તંત્ર શું અમને આ દબાવવા માંગતી હોય, આ મામલાને આખો દબાવવા માંગતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. ખાસ કરીને જોવાનું રહ્યું કે આ જે ઘટના ઘટી છે તે ઘટનાની અંદર ફાયર ચીફ ઓફિસરો છે તે અત્યારે ચેકિંગ કરી રહ્યા છે. ને ચેકિંગની અંદરથી કયા પ્રકારની તપાસ થશે ને તપાસની અંદર શું બહાર આવશે તે મહત્વનું છે. કારણ કે ગેસની લાઈન લીકેજ હોવાનું સામે આવ્યું છે ને એ બ્લાસ્ટ થયો છે. જાનહાનિના સમાચાર અત્યારે કોઈ નથી મળી રહ્યા. જ્યારે અમે અહીંયા પૂછપરછ કરી, વાતચીત કરી ત્યારે કહ્યું કે સામાન્ય ઈજાઓ થઈ છે, એમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. સાઈડમાં આવી જશો, અહીંયા ફાયરનો કાફલો જે છે તે અત્યારે અહીંયા છે અને પોલીસનો કાફલો પણ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડ છે, એમ્બ્યુલન્સનો કાફલો પણ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે. પરંતુ વાત જ્યારે પણ તંત્ર સામે આવે છે ત્યારે તંત્ર છે તે હાથ ઊંચા કરી દેતું હોય છે. અને આ વખતે એ જ પ્રકારના દ્રશ્યો છે કે તંત્ર જે છે તે જવાબદેહી બન્યા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. અને હવે આગળની જે તપાસ છે તપાસ ચાલુ થાય અને તપાસમાં શું બહાર આવે તે મહત્વનું છે. કેમેરા પર્સન કુલદીપ સુદ્રા સાથે ભાવિક સુદ્રા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.